બાય કહી દેતા એની મમ્મી જોડે જાય છે. ચાલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનો અમારા ચિડિયાઘરમાં. તો જો ભાઈ સવારની અંદર આજે વહેલા બહાર નીકળી ગયા છે. અમે લોકો નીકળ્યા છે, લાઈન તો જો સીએનજીમાં અમે લોકો નીકળ્યા છે અત્યારે છાલા જવા માટે. છાલા ગામ છે એક આપણે, અને ત્યાં ગાડી આજે સોમવતી અમાસ છે એટલે મહાદેવની અંદર અમારા મોટા બાબાના થોડી પૂજા ને એવું બધું કરાવવાનું છે, પૂજા વિધિ ને એવું, એટલે અમે જઈ રહ્યા છીએ ત્યાં આગળ મંદિરે. તો સોમવતી અમાસની પૂજા વિધિ થોડી બતાવી દઈએ અને જઈએ કેવું મંદિર છે તમને ત્યાં જઈને બતાવીએ. તો કઈ જઈ ગયા હતા મંદિરે. અને કોણ છે? તારો છે? તો ભાઈ આ થરો કાચવો લઈને આવ્યો છે. ક્યાંથી લાવ્યો? આ થરો લાવ્યો છે. બહાર આવતો નહીં હતું, જો તારું સામું જોઈ રહ્યો છે. હા, ખોલતો આવજો, ધીમા રહીને જ ખોલશે. આપણે એને નીચે મૂકી દઈશું. હવે એને નીચે મૂકી દઈએ એટલે ચાલતો થઈ જશે. ચાલે ચાલે છે. બાય કહી દેતા એની મમ્મી જોડે જાય છે. તો ગાઈઝ આ બધા અહીંયા બેસી ગયા છે. બ્રેક પડી છે ભાઈના અમારા, એટલે ચા નાસ્તો કરવા બેસી જાય. અને આ અમારા ભાઈના ઘરના માણસો છે, પણ આ લોકોને ચા નાસ્તો કરવા બેસી ગયા છે. પૂજા કરવા આવ્યા છે, ચા નાસ્તો કરવા આવ્યા છે. શું ખબર, એ જ ખબર નહીં પડતી. છોટું કોઈ નહીં, ઉપવાસ વાળા ને બાજુમાં ઉપવાસ વગરનો ખાવા. અમે લોકો બેસી ગયા છે જમવા માટે મહારાજના ઘરે જ. અને જમવાનું છે ને ઓનલી ફોર ફળાહાર, બટાકા, મોરી વગર, રાજગરમ શીરો અને છાશ. અને બધાનું અમારે જમવાનું એમના ઘરે જ છે. તો ભાઈ અમને આ વિધિ પકડી રાખો ને, તો દેખાય નહીં કશું કરવું નહીં, વાંધો નહીં. નહીં જરૂર. જય ચલો ગાઈસ, 7:30 થાય છે અત્યારે સાંજના. તમે જો પંખો ચાલુ હોવા છતાં આજે ગજબની એમ. હા લાઈટ કરી દો તમે. હા કરી દો. તો ભાઈ અમારો અથરો લાઈટ કરશે, જોજો કેવી થઈ ગઈ લાઈટ. મસ્ત લાઈટ થઈ ને. તો ભાઈ વાગે છે સાંજના 7:30, પણ તમે જો આમ પરસ્યો રહેવાતો નથી. એવો પંખો ચાલુ જ છે. પંખો ચાલુ છે. મેડમ અહીંયા બેઠા છે, પણ પરસ્યો ત્યાં રીલમ છે ને હેડ્યું જ જાય છે, હે ને. અને અમારા અથરો જો શું ખાય છે હતું તું? કેવી છે? કઈ રીતના કરવાની? તો બંદૂકના અંદર ભરવાની. બંધ કરો. ચલો કઈ રીતે બંધ કરવાની? નહીં જાય. એ નાનું મોટું છે એટલે રહેવા દે. મોટું છે નહીં જાય. આ બંધ કરી દેવાની, પછી ટચ કરીને બંદૂક ગોળી મારે. ના રહેવા દે નહીં. એટલે ફટ દઈને પેલી એ બહાર ખુલી જાય ને. અને મેડમ બેસી ગયા છે. રાંધવાનું તો ખાલી ઓનલી ફોર શું બનાવવાનું છે આપણે? ખીચડી, પરોઠા, બસ. તો રોટલી છે ને એને છાશમાં વગાડીને ખાવાની છે ખાલી, બરાબર. અત્યારે જો ભાઈ આ લોલીપોપ અત્યારે મમ્મી બનાવી રહ્યા છે મસ્ત મજાનું મક્ખન કા ઘી. तुझे
આ મલાઈ છે ને તો એ ઘી થઈ ગયું છે જો આ મલાઈ છે ને જો આ ઘી થઈ ગયું છે આ ઘી થઈ ગયું ગરમીનું એટલું બધું ગરમીનું એમ આ ઘી થઈ ગયું છે ઘી જો થઈ ગયું ગરમીનું જો. એટલી બધી ગરમી હશે ને વિચારો તમે અને એક પાછું ઘી થઈ ગયું બહાર જાણતું ને તો કીધું મલાઈ બગડે ને તો ફ્રીજમાં મેં ત્યાં ઘી ઠરી ગયું બોલો આ મલાઈ એક બાજુ છે અને જે કાપથી ઘી થઈ હોય ને જો બોલો એવું કામકાજ છે અને જો મેં હાલ પરસેલું છે ને તો હેડ જ જાય છે અમે એકચ્યુઅલી આજ ગયા હતા સોમવતી અમાસ હતી ને એટલે થોડી પૂજા વિધિ કરવાની હતી એટલે શંભુ જોડે ગયા હતા અને સાંજે 5:30 વાગે ઘરે આવી ગયા આવીને થોડો ફ્રેશ થયા ચા નાસ્તો કર્યો અને આપણે મામા ઘેર ભૂલી ગયા કાલે ઓકે કાલે ફટાફટ જતી રહે હવે તો વાંધો નહીં ભલે ફટાફટ જતી રહે તું લોલીપોપ ફટાફટ ખા હો તો ચલો દિયાબત્તી કરી લઈએ સાંજનો 7:30 નો ટાઈમ થયો છે જો બકા તો ગાઈઝ જો અત્યારે એટલી બધી ગરમી છે ને આજે હવે ઉપરાડે જો એસી બેઠા ને પરસીઓ ચાલુ જ છે અને એટલે ભાઈ આજે એસી વાળા રૂમમાં આવી ગયા છે ખાવા માટે એટલે આજે મસ્ત મજાની ચંદન ચકોરી બનાવી છે અને દહીં તીખારી અને પરોઠા એટલે ચંદન ચકોરી કોણે કોણે ખાધેલી છે કહેજો અમને જરાક ચંદન ચકોરી ખાવાની છે અમારે શું કહું આને બી અમે ચંદન ચકોરી ખાવા બેહાડી છે ખાઈશ ને ચંદન ચકોરી એને ભાવે છે ચંદન ચકોરી તો ચલો ભાઈ મસ્ત મજાનું ખાવાનું ખાઈ લઈએ તો ગાઈઝ આ ભાઈ છે ને અમારો ઊંઘતો નથી અને ઊંઘવા દેતો નથી હે ને મમ્મી અહીંયા નીચે ઊંઘીને ઉઠે એક ઊંઘ લઈને ઉઠ્યા પછી કે અથરો શું કરે છે અથરો શું કરે છે તે તેરા અથરો શું કરે છે ટીવી જોઉં છું તો ભાઈ આ ભાઈ છે ને ટીવી જોવે છે ટીવી શું છે ક્યારનો આ એક ને એક જો કરે છે કૂદે છે ને ગાય છે ને એવું બધું કરે છે હે ને સુધાએ ટીવી તોડ દીધી તો રુદ્રાક્ષે ટીવી તોડી રોજ રોજ ના હોય ઊંઘ નથી આવતી તને તે તેરા ઊંઘ નથી આવતી તે તેરા ઊંઘ નથી આવતી તે તેરા